ગરમીનો માહોલ છે, કોર્પોરેશનની ચૂંટણી ગરમીના માહોલમાં જ આવતી હોય છે, પરંતુ લોકો જે રીતે મતદાન આપવા આવી રહ્યા છે, વધારે ભરોસો છે કે મોટી સંખ્યામાં મતદાન કરશે. જે લોકો સાંભળે છે એ લોકોને મારી વિનંતી છે કે આવો અને 12 વાગ્યા પહેલા મતદાન કરો. ગરમીનો પ્રકોપ વધે એ પહેલા મતદાન કરો. આપણે એક એવું અમદાવાદ બનાવવું છે કે જે અમદાવાદ ન માત્ર 70 લાખ લોકોના સપનાનું અમદાવાદ બને, પરંતુ આપણને ગર્વ થાય કે વિશ્વની બેસ્ટ સિટીમાં એ આપણું શહેર છે. બધી જ માળખાગત સુવિધાઓ પૂરી કરવાની દિશામાં માનનીય નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહના નેતૃત્વમાં આપણે મક્કમતાથી આગળ વધ્યા છીએ અને એક એવું સિટી આપણે બનાવવા જઈ રહ્યા છે કે જે સિટી એ વિશ્વની અંદર એક સારા સિટીમાં અને કોમનવેલ્થ અને ઓલિમ્પિક જેવી મોટી મોટી ગેમના અને વિશ્વના અનેક એવા જે કહેવાય કે કાર્યક્રમો છે જે આપણા આંગણે ભવિષ્યમાં આપણે થતા જોઈએ. આ વખતે કેટલો જીતનો વિશ્વાસ જે વખતે બેઠકો હતી એનાથી વધશે કે પછી? જે બેઠકો છે એનાથી જરૂર બેઠકો વધશે, કારણ કે આબાલ વૃદ્ધ હોય, ગરીબ કે તવંગર હોય, મહિલા હોય, યુવાન હોય, આ બધાના સપનાઓને, બધાની અપેક્ષાને એ આ છેલ્લા 5 વર્ષની અંદર ખૂબ ધ્યાન રાખીને આપણે આગળ વધ્યા છીએ અને આગામી દિવસમાં પણ એનાથી પણ વધારે નવા વિકાસના કામો એ દ્વારા એ પ્રકારનું સિટી કે જે લિવેબલ હોય, લવેબલ હોય અને લોકોની બધી જ માળખાગત સુવિધાઓની જરૂરિયાત છે આ જરૂરિયાત પૂરી કરે. બિલકુલ, તો આ હતા અમિતભાઈ જે પોતે હાલ જોધપુરની અંદર આવેલા જે બૂથ છે ત્યાં મત આપવા પહોંચ્યા હતા અને મત આપ્યા બાદ પણ લોકોને વધુમાં વધુ મતદાન કરવા તેવી અપીલ